નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ગાળા એસાઇનમેન્ટ બુક 2025 આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર જોઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગાળા એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12 કોમર્સ માટે ખૂબ જ ઉપયોગી. ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો, એની એકાઉન્ટ, એની અંદર હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 1 એનો વિભાગ ઈ નો આપણો બીજો ભાગ. વિભાગ ઈ ની અંદર આપણે પહેલા ભાગની અંદર 2 દાખલા જોયા હતા. વિભાગ ઈ ની અંદર બીજો પાઠ આપણે બનાવશું. તો એની અંદર આપણે બાકીના રહેલા 3 દાખલાઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, એ પહેલા ગાળા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર લોન્ચ થઈ ગયું છે, જે 300 રૂપિયાની પ્રાઇઝની અંદર મળે છે, જે તમને માર્કેટમાંથી મળે, પરંતુ તમારે ઘરે બેઠા મંગાવવું હોય તો 290 રૂપિયાની અંદર તમે મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ ગાળા એસાઇનમેન્ટ બુક 2025 ઘરે બેઠા મંગાવવા માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર અથવા તો લિંક ઉપર તમે જઈ અને ઘરે બેઠા મંગાવી શકો. આ ગાળા એસાઇનમેન્ટ બુક આ વર્ષે સ્માર્ટ ડીજી બુક નામની એક એપ્લિકેશન પણ લોન્ચ કરેલી છે, જે તમે તમારા મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે જોઈ શકશો. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો કે ભાઈ, ગાળા એસાઇનમેન્ટ બુકના પહેલા પેજ ઉપર તમે જાઓ એટલે ત્યાં તમને એક QR કોડ આપેલો છે. એ QR કોડ તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો રહેશે. તો તમને થોડીક માહિતી ફિલઅપ કરવાની કહેશે. એ માહિતી ફિલઅપ જેવી કરશો એટલે વિદ્યાર્થી મિત્રો, ગાળા એસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે તમારા મોબાઈલની અંદર જોવા મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ગાળા એસાઇનમેન્ટ બુકની સાથે સાથે એક અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ લોન્ચ કરેલા છે, જે આકર્ષક ઓફર સાથે છે. ઓફર કંઈક એવી છે વિદ્યાર્થી મિત્રો કે 300 રૂપિયા કરતાં વધારેની ખરીદી તમે કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળશે. એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો થશે NAV15. જો તમે 500 રૂપિયા કરતાં વધારેની ખરીદી કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થવાનું છે. તો એની માટે તમારે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. આ ગાળા એસાઇનમેન્ટ બુક કે અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ તમે ઘરે બેઠા મંગાવવા માંગતા હોય તો નીચે આપેલી લિંક ઉપર અથવા તો મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ પ્રશ્નપત્ર નંબર 1 ના વિભાગ ઈ ની. એની અંદર આપણે 42 થી લઈને 46 પ્રશ્નો, એટલે કે ટોટલ 5 પ્રશ્નો પૂછાય છે. એમાં આપણે આગળના વિડીયોની અંદર 42 અને 43મો પ્રશ્ન જોઈ લીધો. હવે આપણે અહીંયા વાત કરવાના છીએ ઈ સેક્શનના બીજા ભાગની, એટલે કે પ્રશ્ન નંબર 43. 43ના પ્રશ્નની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 44મો પ્રશ્ન. 42 અને 43 તો આગળના વિડીયોમાં આવી ગયો. 44મા પ્રશ્નની વાત કરીએ તો માનસી, નિશિલ અને નમન 4:3:3 ના પ્રમાણમાં. ચાલો વિદ્યાર્થી મિત્રો, પેન પહેલા લઈ લઈએ. તો અહીંયા 4:3:3 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. માનસીએ 31/3/2020 ના રોજ નિવૃત્ત થાય છે. કોણ નિવૃત્ત થાય વિદ્યાર્થી મિત્રો? તો કે માનસી નામનો એક ભાગીદાર જે છે એ પેઢીમાંથી નિવૃત્ત થાય છે. એટલે અહીંયા નિવૃત્તિનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા નીચે આપેલા પાકા સરવૈયા પરથી આપણે નિવૃત્તિનો દાખલો ગણવાનો છે. તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા રકમ મિલકત લેણા, એની અંદર મૂડી આપી છે. મૂડી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે ક્યાં લખાશે? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. સામાન્ય અનામત જે છે એ આપણને ખબર છે કે ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. ત્યાર પછી લેણદારો અને દેવી હુંડી આ બંને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેઠે બેઠું લખી દેવાનું રહેશે. જૂની પાઘડી અહીં આપણને આપેલી છે. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે, એટલે કે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જૂના ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તો અહીંયા જમીન, મકાન, ફર્નિચર, સ્ટોક અને દેવાદાર આ ચારેય મિલકતો છે. એ મિલકત લેણા બાજુ બેઠે બેઠી જેવી રીતે આપણને આપેલી છે તેવી જ રીતે આપણે નિવૃત્તિ બાદનું પાકું સરવૈયું બનાવશું. તો એની અંદર આપણે લખવાની રહેશે. રોકડ વિદ્યાર્થી મિત્રો છે, તો રોકડ જે છે એ રોકડ બેંક ખાતાની આપણે ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા તરીકે દર્શાવીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિવૃત્તિની શરતો નીચે મુજબની નક્કી કરવામાં આવેલી છે. પાઘડીનું મૂલ્યાંકન 4000 રૂપિયાથી કરવામાં આવ્યું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
તો આપણે પાઘડીના મૂલ્યાંકનની ગણતરી કરવી પડશે. તો એની માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કેવું પ્રમાણ હોવું જોઈએ? તો કે ભાઈ અહીંયા હવાલાની કોઈ પણ પ્રકારની પાઘડી હોય તો એની અંદર નિવૃત્તિનો દાખલો છે એટલે આપણી પાસે લાભનું પ્રમાણ હોવું જોઈએ. કેમ કે પાઘડી છે એ લાભના પ્રમાણમાં વહેંચાય. નિવૃત્તિની અંદર કોઈ રોકડમાં પાઘડી લાવવી આપવી કે રોકડમાં લઈ જવી એવું કંઈ આવતું નથી. નિવૃત્ત ભાગીદાર થાય એટલે એમાં એક જ આમનોંધ થાય. એ આમનોંધ તમારે યાદ રાખવાની છે. નિવૃત્તિની અંદર હવાલાની પાઘડીની એક જ આમનોંધ આપણે યાદ રાખવાની છે. લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. લાભ લેનાર ચાલુ ભાગીદારો હશે, ત્યાગ કરનાર નિવૃત્ત ભાગીદાર હશે. એટલે આપણે પાઠ્યપુસ્તક આધારિત જોઈએ તો એની અંદર એવું આપેલું હશે, ચાલુ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે ચાલુ ભાગીદારો હંમેશા લાભ લેનાર હોય એટલે હું કહું છું કે લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, અને નિવૃત્ત ભાગીદાર હંમેશા ત્યાગ કરનાર હોય એટલે હું કહું છું કે નિવૃત્ત ભાગીદારના મૂડી ખાતે જમા. એટલે આપણે મગજની અંદર એક જ વસ્તુ યાદ રાખવી કે પાઘડીની નિવૃત્તિના ચેપ્ટરની અંદર આમનોંધ કરવાની થાય એટલે આપણે શું યાદ રાખવાનું? પાઘડીની આમનોંધ માટે લાભ લેનાર ભાગીદારના મૂડી ખાતે ઉધાર, ત્યાગ કરનાર ભાગીદારના મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાઘડીના મૂલ્યાંકનની આમનોંધ કરીએ બરોબર. એની અંદર આપણે લાભનું પ્રમાણ જોઈશે તો લાભનું પ્રમાણ જોઈતું હોય તો એની માટે આપણી પાસે પહેલા આપણે એ ચેક કરી લેવાનું કે આપણી પાસે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને છે કે ડાયરેક્ટ લાભનું પ્રમાણ આપણને આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીએ તો અહીંયા જૂનું પ્રમાણ તો આપણી પાસે છે જ. તે આગળ દાખલો વાંચીએ, જો કોઈ જગ્યાએ આપણને લાભનું પ્રમાણ કે નવું પ્રમાણ મળી જતું હોય તો આપણે આગળ પાઘડીના મૂલ્યાંકનની આમનોંધ કરી શકીશું. તો વિદ્યાર્થી મિત્રો બીજું છે કાયમી મિલકતો પર કેવી? કાયમી મિલકતો પર કેટલા ટકા? 20% વધારો કરવાનો છે. કાયમી મિલકતોની કિંમતમાં 20%. કાયમી મિલકતો કઈ કઈ? તો કે ભાઈ જમીન, મકાન અને ફર્નિચર. આ બંને કેવી કહેવાય? કાયમી મિલકત કહેવાય. તો આની ઉપર 20% વધારો. તો અહીંયા હું પ્લસની નિશાની મૂકી દઉં છું. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્ટોક 10% વધુ કિંમતે દર્શાવેલો છે. કોઈ પણ મિલકતની કિંમત 100% હોય, 10% વધુ કિંમતે બતાવેલો છે. અહીંયા કીધું છે 10% વધુ કિંમતે દર્શાવેલ છે. તો 10% વધુ કિંમતે આમાં જો દર્શાવેલો હોય તો એનો મતલબ એવો થઈ જાય 110% એ દર્શાવેલો છે. તો ભાઈ સ્ટોક અહીંયા સ્ટોક 6600 રૂપિયા છે. તો ભાઈ 110 રૂપિયા એ દર્શાવેલો હોય તો દાખલા તરીકે સ્ટોકની કિંમત 100 રૂપિયા હોય પ્લસ 10%નો વધારો એટલે 110 રૂપિયા એ દર્શાવેલો કહેવાય. કેટલા એ કહેવાય? 110 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું કહીએ કે ભાઈ 110 રૂપિયાએ 6600 રૂપિયા સ્ટોક જોવા મળે છે તો 100 રૂપિયા એની કિંમત કેટલી હોય? તો ભાઈ 6600 એ ભાઈ ગુણ્યા 100 ભાગ્યા 6600 ગુણ્યા 100 ભાગ્યા 110 ભાગ્યા 110. તો અહીંયા ત્રિરાશી પદ આપણે લીધો કે ભાઈ 6600 એ 110 તો 100 એ કેટલો? તો ભાઈ અહીંયા છેદમાં 110. તો વિદ્યાર્થી મિત્રો કેલ્ક્યુલેટરમાં કરો એટલે કેટલા આવશે? 6000 રૂપિયા આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6000 રૂપિયા સ્ટોક ખરેખર કિંમત કહેવાય. તો 10% વધુ કિંમતે બતાવ્યો હોય તો 6600 નો સ્ટોક 6000 નો થઈ ગયો તો -600 રૂપિયા કરવાના રહેશે. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા હવાલા નંબર 4 ની અંદર કીધું નફા નુકસાનનું નવું પ્રમાણ નિશિલ અને નમન વચ્ચે 4:1 ના પ્રમાણમાં નક્કી કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપણને આપેલું છે. તો આપણે અહીંયા લાભનું પ્રમાણ મેળવી લેવું. તો અહીંયા જરાક આપણે લાભનું પ્રમાણ મેળવીએ તો વિદ્યાર્થી મિત્રો આગળની સ્લાઇડમાં જઈએ તો અહીંયા કોણ કોણ ભાગીદાર છે?
તો કે માનસી, નિશિલ અને નમન. માનસી, નિશિલ અને નમન. અને નમન. ચાલો એનો જૂનો ભાગ અને નવો ભાગ. ભાઈ માનસી નિવૃત્ત થાય. માનસી શું થાય? નિવૃત્ત. તો નવો ભાગ આપણને કહી દીધો 4/1 અને જૂનો ભાગ આપણને કેટલો કીધો છે? તો કે 4/3/3. 4/3/3 બરાબર 10 અને અહીંયા 5. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાભ મેળવવા માટે સૂત્ર લેવું નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નિશિલ નો લઈએ. નિશિલ બરાબર નવો ભાગ 4/5, જૂનો ભાગ 3/10, છેદમાં આવ્યા 10, 5 વડે એટલે 1, 5 દુ 10, 5 એકા 5. તો અહીંયા 10 છેદમાં કર્યા તો નીચે ગુણાકાર એટલો ઉપર, તો 4 દુ 8 ને 3 એકા 3 બરાબર 5 માંથી 3 જાય તો 5/10. હાલો એવી રીતે નમન બરાબર 1/5 નવો ભાગ, જૂનો ભાગ 3/10 તો માઇનસ અહીંયા 10 છેદમાં લઈએ તો 2 વડે અને 1 વડે 2 એકા 2, અહીંયા 3 એકા 3 તો -1/10. તો આ ભાગીદારે ત્યાગ કર્યો વિદ્યાર્થી મિત્રો, આ ભાગીદારને લાભ થયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ભાગીદારને લાભ થાય અને એક ભાગીદારને ત્યાગ થાય તો જે ભાગીદાર ત્યાગ કરે એ નિવૃત્ત ભાગીદારની સમાન ગણાય. તો નિવૃત્ત ભાગીદારની સમાન આપણે જો એને ગણવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઘડીનું મૂલ્યાંકન, પાઘડીનું મૂલ્ય 4000 રૂપિયા આપણને આપેલું. તો એમાં પહેલા તો આપણે નિવૃત્ત ભાગીદાર એટલે કે માનસીના ભાગની પાઘડી 4000 ગુણ્યા 4/10. તો 4000 ગુણ્યા 4/10 વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ તો 4000 ગુણ્યા 4/10 તો અહીંયા 1600 રૂપિયા પાઘડી. અને જે ત્યાગ કરનાર ભાગીદાર છે એ કોણ છે? તો કે નમન. નમનના ત્યાગના ભાગની પાઘડી મેળવીએ તો 4000 ગુણ્યા 1/10 બરાબર 400 રૂપિયા. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ભાગીદારને ત્યાગ થયો અને એક ભાગીદારને લાભ થયો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્યાગ કરનાર ભાગીદાર જે છે એ નિવૃત્ત ભાગીદારની સમાન ગણાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્યાગ કરનાર 2 ભાગીદાર થયા અને લાભ કરનાર 1 ભાગીદાર થયો. તો એને આમ નોંધ આપણે કંઈક એવી બનાવી શકીએ કે નિશિલ લાભ લેનાર એટલે કોણ? તો કે ભાઈ નિશિલ ના મૂડી ખાતે ઉધાર તે માનસીના મૂડી ખાતે તે નમનના મૂડી ખાતે. તો અહીંયા માનસીની પાઘડી આવી છે 1600 રૂપિયા, નિશિલની આવી 400 રૂપિયા. તો કુલ થયા 2000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પાઘડીની આમ નોંધ કરી દીધી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હવે આગળ વધીએ તો આપણને એવું કીધું છે માનસીને તેની લેણી નીકળતી રકમ ચૂકવી દેવી. માનસીને લેણી નીકળતી રકમ ચૂકવી દેવી. તો અહીંયા
અને નવી પેઢીમાં રોકડ 1000 રૂપિયા રહે. નવી પેઢીમાં રોકડ 1000 રૂપિયા રહે એનો મતલબ એવો થઈ ગયો કે કાર્યશીલ મૂડી તરીકે રોકડ આપણે રાખીએ તો એ રોકડ ઓબ્લિક બેંક ખાતાનો રોકડ ઓબ્લિક બેંક ખાતા નો જવાબ ગણવામાં આવશે. તે જ રીતે નિશીલ અને નમન જરૂરી રોકડ એવી રીતે લાવશે કે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રહે. નવી પેઢીમાં નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાનું છે. તો જરૂરી ખાતા અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે અહીંયા જઈએ આગળ. ખાતાઓ આપણા કેટલા બનશે? 4. એક બનશે પુનઃમૂલ્યાંકન ખાતું, ઉધાર અને જમા. એક બનશે ભાગીદારના મૂડી ખાતા, ઉધાર અને જમા. 3 ભાગીદારો આપણી પાસે છે. ત્રણેય ભાગીદારના નામ લખી દઈએ. માનસી, નિશીલ અને નમન. માનસી, નિશીલ અને નમન. આગળ વાત કરીએ આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું, ઉધાર જમા. પાકા સરવૈયામાં ઉધાર જમા આવે નહીં. એમાં મૂડી દેવા અને મિલકત લેણા. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ મૂડી માનસી, નિશીલ અને નમનની આપણને આપેલી છે 8000, 5000 અને 2000. મૂડી લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અને સામાન્ય અનામત પણ ભાગીદારો વચ્ચે આપણે વહેંચી દઈશું. તો ભાગીદારના મૂડી ખાતાની 2 અસરો આપણે લઈ લઈએ. એક મૂડી લખીએ ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ, બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા આપણને આપેલી છે? તો કે ભાઈ ફરી એકવાર ચેક કરી લેવાનું. 8000, 5000 અને 2000. તો અહીંયા 8000, 5000 અને 2000. વિદ્યાર્થી મિત્રો એક એક અસર ઉપર આપણે ધ્યાન રાખજો કે કેવી રીતે અસર અપાય છે, એટલે દાખલો સરળ થઈ જશે. તો સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત સામાન્ય અનામત 2000 રૂપિયા આપણને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ 2000 રૂપિયા અને એને આપણે વેચવાનું છે 4:3:3 ના પ્રમાણમાં. તો 2000 રૂપિયાને 4:3:3 ના પ્રમાણમાં વેચો. 2000 ગુણ્યા 4 ભાગ્યા 10 એટલે કેટલા આવ્યા? 800 રૂપિયા. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કરવાનું છે 4000 ગુણ્યા 3 ભાગ્યા 10 1200. એટલે સોરી વિદ્યાર્થી મિત્રો 4000 ગુણ્યા 3 ભાગ્યા 10 તો અહીંયા આવ્યા 1200 રૂપિયા. તો 800 રૂપિયા ઓલામાં નહીં થાય, 1600 રૂપિયા થશે. અહીંયા આપણે બાય મિસ્ટેક લખી નાખ્યું, 1600 આવ્યા છે અને 800 લખ્યા. ઓલા સોરી 2000 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો, બાય મિસ્ટેક આપણી ભૂલ છે કે સામાન્ય અનામત કેટલું છે? 2000. ચાલો 2000 રૂપિયા ગુણ્યા 4 ભાગ્યા 10 800 રૂપિયા રેડી હતું આપણું. ચાલો ઇરેઝરથી આપણે સાફ કરી નાખ્યું, પાછી પેન લેવી પડશે. તો અહીંયા 800 રૂપિયા વિદ્યાર્થી મિત્રો 2000 ગુણ્યા 3 ભાગ્યા 10 તો 600 રૂપિયા અને અહીંયા પણ 3 છે એટલે 600 રૂપિયા. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ એટલે સામાન્ય અનામત પછી આપ્યું આપણને લેણદારો અને દેવી હુંડી 8000 ને 2000. કોઈ જ હવાલો લાગુ પડતો નથી એટલે બેઠે બેઠો આપણે લખી દઈએ કે લેણદારો કેટલા છે? 8000 અને દેવી હુંડી 2000. પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ. તો અહીંયા મૂડી લખવા માટેની જગ્યા મૂકવાની થશે.
ચાલો માનસી નિવૃત્ત થઈ ગઈ એટલે બે ભાગીદારો વચ્ચે નિશીલ અને કોણ? નમન. ચાલો અહીંયા આપણે લેણદારો લખી દઈએ. લેણદારો 8,000 રૂપિયા અને દેવી ઊંડી 2,000 રૂપિયા. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. લેણદારો અને દેવી ઊંડી આવી ગઈ તો અહીંયા લેણદારો અને દેવી ઊંડી 8,000 ને 2,000. ત્યાર પછી આવી પાઘડી. જૂની પાઘડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચાય તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ. પાઘડી લઈ લઈએ. પાઘડી કેટલા રૂપિયા આપી? જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વેચીએ તો પાઘડી 1,000 રૂપિયા 4:3:3 ના પ્રમાણમાં એટલે 400, 300 ને 300. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ વધીએ એટલે કાયમી મિલકતો પર ઘસારો ગણવાનો કીધો હવાલા ઉપર. જમીન મકાન એટલે કાયમી મિલકત આપણે અહીંયા લખી જ દીધું છે. એની ઉપર 20% વધારો કરવાનો છે. 20% વધારો કરીએ તો જમીન મકાન 6,000 રૂપિયા અને ફર્નિચર 4,000 રૂપિયા. 20% વધારા સાથે પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ જમીન મકાન 6,000 રૂપિયા પ્લસ વધારો 20% એટલે 6,000 ના 20%. વિદ્યાર્થી મિત્રો 20% તો અહીંયા 1,200 રૂપિયા ટોટલ આપો એટલે 7200. વધારાની બીજી અસર આપણે આપવા જવાની પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ? જમા બાજુ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીએ. જમીન મકાન કેટલા રૂપિયા? તો કે 1,200 રૂપિયાનો વધારો થયો. જેટલો વધારો થયો હોય કે જેટલો ઘટાડો થયો હોય એને જ આપણે અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતામાં દર્શાવવાનું. ચાલો ત્યાર પછી ફર્નિચર આપણને આપ્યું 4,000. એમાં પણ 20%નો વધારો તો અહીંયા ફર્નિચર 4,000 રૂપિયા પ્લસ વધારો 20%નો એટલે 800. તો અહીંયા એવા 4,800. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ફર્નિચરમાં વધારો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 800 રૂપિયા. ત્યાર પછી આગળ વધીએ એટલે વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યું ફર્નિચર સ્ટોક. ફર્નિચર પછી સ્ટોક આપ્યું 6600 રૂપિયા. એમાં 10% વધુ કિંમતે દર્શાવેલ છે એવું આપણને ત્રીજા હવાલામાં કહેવામાં આવેલું છે. તો 10%નો વધારો છે તો એને આપણે ઘટાડવો પડશે અહીંયા. તો અહીંયા 6,000 રૂપિયા સ્ટોકની કિંમત આપણે ગણી તો અહીંયા સ્ટોક આપણે લખશું મિલકત લેણામાં. સ્ટોક 6600 રૂપિયા માઇનસ ઘટાડો 600 રૂપિયા માઇનસ કરો એટલે આવ્યા 6,000 રૂપિયા. તો ઘટાડો થયો સ્ટોકમાં તો એ લખાયા પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ સ્ટોક 6,000 રૂપિયા. સોરી વિદ્યાર્થી મિત્રો ઘટાડો જેટલો થયો એટલો લખવાનો છે તો 600 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ એટલે અહીંયા પાકા સરવૈયાની અંદર આપણે આગળની અસરો આપવાની થાય તો દેવાદારો આપણને આપ્યા 9,000. દેવાદારો જે છે અને રોકડ આપી છે 400 રૂપિયા. તો દેવાદારો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ લખાશે 9,000 રૂપિયા. દેવાદારો 9,000 અને રોકડ લખાય રોકડ ઓબ્લિક બેંક ખાતાની ઉધાર બાજુ. બાકી આગળ લાવ્યા તરીકે તો બાકી આગળ લાવ્યા તરીકે આપણે લખીએ 400 રૂપિયા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો આપણને હવે પાકા સરવૈયાની અંદર જોઈ લઈએ તો ભાઈ દેવાદારો 9,000 અને રોકડ 4,000 આવી ગઈ છે. હવે કઈ બાકી છે નહીં. પાકા સરવૈયાની કોઈ વિગત બાકી નથી. પણ હવે હવાલા ઉપર આવીએ તો પાઘડીનું મૂલ્યાંકન 4,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યું. પાઘડીનું મૂલ્યાંકન વિદ્યાર્થી મિત્રો 4,000 રૂપિયા કર્યું એટલે આપણે એની ગણતરી કરી એટલે પાઘડીના મૂલ્યાંકનમાં માનસીના ભાગે 1,600 રૂપિયા આવતી હતી. એને આપણે લાભના પ્રમાણમાં વેચવા ગયા તો એક ભાગીદારે ત્યાગ કર્યો
તો એ ભાગીદારના ત્યાગના ભાગની પાઘડી આપણે મેળવી તો 400 રૂપિયા આવી. તો આપણે એની નોંધ કરી કે નિશિલના મૂડી ખાતે ઉધાર 2000, તે માનસીના મૂડી ખાતે, તે નમનના મૂડી ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિશિલના મૂડી ખાતે ઉધાર બાજુ આપણે માનસી અને નમનનું નામ લખવું પડશે. તો ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ જઈએ, ના લખીએ માનસીના મૂડી ખાતે અને નમનના મૂડી ખાતે. તો માનસીના ખાનામાં 1600 રૂપિયા, માનસીના ખાનામાં નહીં આવે, આવશે માનસીના 1600 રૂપિયા આવશે, પણ માનસીના ખાનામાં નહીં આવે, આવશે રકમ નિશિલના ખાનામાં 1600 રૂપિયા. માનસી અને નમનમાં ડેશ, અહીંયા આવશે નમનના 400 રૂપિયા. ચાલો, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ લઈ જવાનું, નામ લખવાનું નિશિલ ના મૂડી ખાતે, રકમ માનસીના ખાનામાં લખવાની 1600 રૂપિયા, નિશિલમાં ડેશ, નમનમાં લખવાની 400 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ વધીએ તો આપણને શું કીધું છે જરાક જોઈ લઈએ. બીજો હવાલો કાયમી મિલકત આવી ગઈ, સ્ટોક આવી ગયો, નફા નુકસાનનું નવું પ્રમાણ ઉપયોગમાં લઈ લીધું, માનસીને તેની લેણી રકમ ચૂકવી દેવી અને નવી પેઢીમાં રોકડ 1000 રૂપિયા રહે તે રીતે નિશિલ અને નમન જરૂરી રોકડ એવી રીતે લાવશે કે જેથી કરીને નવી પેઢીની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો અહીંયા આપણને રોકડ ઓબ્લિક બેંક ખાતાનો જવાબ એટલે કે કાર્યશીલ મૂડી તરીકે આપણને 1000 રૂપિયા રાખવાના કીધા છે. તો બાકી આગળ લઈ ગયા તરીકે આપણે 1000 રૂપિયા રાખશું. હવે ભાઈ, બાકી આગળ લઈ ગયા રોકડ ઓબ્લિક બેંકનો જવાબ આવી ગયો, એટલે આપણે એ જવાબ આપણે લઈ લઈએ મિલકત લેણામાં રોકડ ઓબ્લિક બેંક ખાતે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવી ગયા 1000 રૂપિયા. હવે આપણને કીધું છે કે ભાઈ 1000 રૂપિયા રાખ્યા પછી જરૂરી રોકડ એવી રીતે લાવશે કે તેમની મૂડી નવી પેઢીમાં તેમની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો વિદ્યાર્થી મિત્રો, રોકડ લાવવાની વાત કરે તો ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી અને આપણે ભાગીદારના મૂડી ખાતામાં લઈ જઈએ. તો ભાગીદારના મૂડી ખાતામાં લઈ જતા આપણે ભાગીદારનું મૂડી ખાતું બંધ કરીએ તો સીધી મૂડી આવી જાય. તો સીધી મૂડી આવી જાય તો એ નફા નુકસાનના પ્રમાણમાં રહે નહીં. તો નફા નુકસાનના પ્રમાણમાં રહે એ રીતે તો ભાઈ સીધી મૂડી તો કે ભાઈ એવી રીતે રોકડ લાવશે કે જેથી કરીને માનસીની રકમ ચૂકવાઈ જાય. તો ભાઈ અહીંયા આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો 1200 અને 800 એટલે આવ્યા 2000. અહીંયા 2000 રૂપિયા લઈ લઈએ, ઉપરના 600 રૂપિયા માઇનસ કરીએ એટલે આપણી પાસે વધશે 1400 રૂપિયા. 1400 રૂપિયા આપણો રહેશે નફો. નફો રહેશે માનસી, નિશિલ અને નમન 4:3:3 ના પ્રમાણમાં નફો વેચવાનો. 1400 ગુણ્યા 4 ભાગ્યા 10 એટલે આવ્યો 560. 1400 ગુણ્યા 3 ભાગ્યા 10 એટલે આવ્યો 420 ને આનો 420 થાય. 3 પ્રમાણે છે એટલે મૂડી લઈ લે ભાગીદારના મૂડી ખાતા, નફો લઈ લે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન નફો 560, 420, 420. હવે ભાઈ આપણે ખાતું બંધ કરીએ તો પેલા આપણે માનસી નિવૃત્ત ભાગીદારનું નિવૃત્તિના ચેપ્ટરની અંદર યાદ રાખવાનું, નિવૃત્ત ભાગીદારનું ખાતું પહેલા બંધ થાય. નિવૃત્ત ભાગીદાર 8000 પ્લસ 800 પ્લસ 1600 પ્લસ 560 એટલે આવ્યા
10,960 રૂપિયા. આ બાજુ 10,960 લઈ લઈએ તો અહીંયા 10,960 એમાં -400 રૂપિયા કરીએ એટલે આવ્યા 10,560 રૂપિયા. આ લઈ જવા હે રોકડ ઓબ્લિક બેંક ખાતે. કેમ વિદ્યાર્થી મિત્રો રોકડ બેંક ખાતે લઈ જવાનું? તો કે સાહેબ નિવૃત્ત ભાગીદારની જે કઈ રકમ વધે એને તો આપણે લોન તરીકે લઈ જતા, પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એવું કીધું છે કે માનસી ને તેની લેણી રકમ ચૂકવી દેવી એટલે આપણે એને પૈસા આપી દેવાના છે, પેઢીમાં રાખવાના નથી. એટલે આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતાની અંદર એને લઈ જવાનું કીધું છે. તો રોકડ ઓબ્લિક બેંક ખાતાની જમા બાજુ લઈ જઈએ. માનસી ના મૂડી ખાતે 10,560 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો હવે માનસીની લેણી નીકળતી રકમ ચૂકવી દેવી એવું કીધું ને 1,000 રૂપિયા મૂડી તરીકે રાખવા, ઓલા 1,000 રૂપિયા રોકડ રહે તે રીતે નિશીલ અને નમન રોકડ એવી રીતે લાવશે કે જેથી નવી પેઢીમાં તેમની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રહે. તો હવે રોકડ લાવશે એટલે આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતામાં અસર આપવાની થાય. તો રોકડ ઓબ્લિક બેંક ખાતામાં અસર કઈ બાજુ આવશે? રોકડ લાવે તો ઉધાર બાજુ, ને એ અસર ક્યાં જાય? ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. તો ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ અસર આવે તો ભાઈ આનું ખાતું અહીંયા બંધ થાય, તો આ બાજુ આવે ને આ મૂડી છે એ નફા નુકસાનના પ્રમાણમાં રાખીએ. પણ હવે તો રોકડ આવે નહીં ત્યાં સુધી શું કરશું? તો કે ભાઈ આપણને જ્યારે કાર્યશીલ મૂડી તરીકે 1,000 રૂપિયા આપી દીધા એટલે આપણું રોકડ બેંક ખાતું બંધ થઈ ગયું. તો રોકડ બેંક ખાતું બંધ થઈ ગયું એટલે 1,000 આવ્યા એવું સાબિત થયું. એટલે અહીંયા પ્લસ 1,000 રૂપિયા લખીએ એટલે 11,560 અહીંયા વિદ્યાર્થી મિત્રો -400 રૂપિયા કરીએ તો 11,160 રૂપિયા નિશીલ અને નમન આ બંને લાવવાના થાય. તો એવી રીતે લાવશે કે તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. તો ભાઈ વિદ્યાર્થી મિત્રો 11,960 કેવી રીતે લાવે કે જેથી કરીને એની નવી મૂડી એટલે બાકી આગળ લઈ ગયા એ અહીંયા નફા નુકસાનના નવા પ્રમાણમાં મૂડી રહે. દાખલા તરીકે 1,00,000 રૂપિયા રકમ હમણાં આપણને જો આપી હોત ને તો આપણે નફા નુકસાનના પ્રમાણમાં રાખીને ખાતું બંધ કરત ને રોકડ શોધી લે. તો અહીંયા એવું નથી આપ્યું એટલે આપણે શું કરવું પડશે? તો કે મિલકત લેણાબાજથી આપણે ખાતું બંધ કરવું પડશે. મિલકત લેણાબાજથી ખાતું બંધ કરીએ તો ભાઈ 7200 પ્લસ 4800, કેમ કે રોકડ ખાતું બંધ કરીને મિલકત લેણામાં લઈ આવે ને બાકીની બધી અસર તો આપણે આવી જ ગઈ હોય. 4800 પ્લસ 6,000 પ્લસ 9,000 પ્લસ 1,000 તો અહીંયા આપણા થઈ ગયા 28,000. તો અહીંયા 28,000 રૂપિયા લઈ લઈએ. કેમ કે મિલકત લેણાનો ટોટલ આવે એટલો કોનો આવે? મૂડી દેવાનો. એમાંથી માઇનસ કરીએ 8,000 માઇનસ કરીએ 2,000 એટલે આપણી પાસે આવ્યા 18,000 રૂપિયા જે આવ્યા એ 18,000 રૂપિયા નિશીલ અને નમનની મૂડી જે નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખવાની છે. નવી પેઢીમાં તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રહે. તો નવું પ્રમાણ આપણને આપેલું છે 4:1. તો 4:1 ના પ્રમાણમાં આપણે રાખીએ. તો 4:1 ના પ્રમાણમાં રાખીએ ગુણ્યા 4/5 14,400 માઇનસ 18,000 કરજો 3600. આ 14,400 અને 3600 ને આપણે ભાગીદારના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લઈ જઈએ, બાકી આગળ લઈ ગયા તરીકે 14,400 અને 3600. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો
ટોટલ મારીએ તો 3600 પ્લસ 300 એટલે 3900, અહીંયા 14400 પ્લસ 400 પ્લસ 1600 પ્લસ 300, 16700, 16700 અને 3900 એને આપણે જમા બાજુ પર લઈ જઈએ. 16700 અને 3900, તો ઉપરની રકમ માઇનસ કરીએ તો 16700 માંથી 5000 ગયા, 600 ગયા અને 420 ગયા, તો આવ્યા 10,680 રૂપિયા. તો આ રોકડ ઓબ્લિક બેંક ખાતે લઈ જવાય. એટલી રોકડ એને લાવવી પડશે. કોને? નિશિલ. ને નમનને કેટલી લાવવી પડશે? તો કે 3900 માઇનસ 2000 માઇનસ 600 માઇનસ 400 માઇનસ 420, 480 રૂપિયા. તો અહીંયા રોકડ ઓબ્લિક બેંક ખાતાની કઈ બાજુ? તો કે ઉધાર બાજુ લખશું 10,680 અને 480. 10,680 અને 480, આ બેનો સરવાળો કરીએ આપણે તો વિદ્યાર્થી મિત્રો કેટલો થાય? તો કે 11,160 થવો જોઈએ. તો પ્લસ 10,680 બરાબર 11,160. તો આપણો જવાબ એકદમ સાચો છે એવું આપણે ગણી શકીએ. વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ આપણે. એટલે અહીંયા ગુજરાતની અંદર ધોરણ 12 કોમર્સની અંદર એક પણ વિદ્યાર્થી નામાના મૂળ તત્વોને લઈ અને નાપાસ ન થાય એની આપણે ખાસ કાળજી અમારા ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા રાખવામાં આવેલી છે. એની માટે થઈને આઈએમપી બેચની એક રચના કરેલી છે. આઈએમપી બેચની રચનાની અંદર આપણે એના બેનિફિટો શું આઈએમપી બેચના? તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી લાઈવ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, પીડીએફ સ્વરૂપે સુપર ક્વોલિટીની અંદર મટીરિયલ, અને ડાઉટ હોય તો ડાઉટ ક્લાસ અને એનું સોલ્યુશન. ત્યાર પછી વોટ્સએપ સપોર્ટ આપણે હર હંમેશ આપીએ છીએ, જેથી કરીને તમારા કંઈ પણ પ્રશ્નો હોય તો તમે તમારા વોટ્સએપ દ્વારા તમે જાણ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આગળના વર્ષના જે પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન પણ આપણી ચેનલ દ્વારા આપણે કરાવીએ છીએ. તો આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. દાખલા નંબર 45. આશા લિમિટેડ 80,000 ઇક્વિટી શેર દીઠ 10 રૂપિયાના ભાવે જાહેર જનતા માટે બહાર પાડ્યા. વિદ્યાર્થી મિત્રો 80,000 શેર છે, 10 રૂપિયાનો ભાવ છે. અરજી વખતે શેર દીઠ કેટલા રૂપિયા? 4 રૂપિયા. મંજૂરી વખતે કેટલા રૂપિયા? 3. આખરી હપ્તા વખતે કેટલા? 3. વિદ્યાર્થી મિત્રો શેર પર 3 વખત રકમ મંગાવવામાં આવી. અહીંયા જાહેર જનતા પાસેથી કુલ 1,20,000 શેર માટે અરજીઓ મળી હતી. કેટલા શેર માટે અરજી મળી? 1,20,000. જે કંપનીએ તેમના નીચે પ્રમાણે શેરની ફાળવણી કરી. શેરની ફાળવણી વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શેરની ફાળવણી શબ્દને યાદ રાખજો. 3200 શેર અરજદારોના પૂરેપૂરા શેર મંજૂર કર્યા, જ્યારે 24,000 શેર અરજદારોના એક પણ શેર મંજૂર ન કર્યો. 32,000 શેર અરજદારોના પૂરેપૂરા, 24,000 નો એક પણ નહીં, અને 64,000 શેર અરજદારોના 48,000 શેર મંજૂર કર્યા. બધી જ રકમ સમયસર મળી ગઈ હતી. ઉપરોક્ત વિગતો કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. વિદ્યાર્થી મિત્રો પ્રમાણસર શેરની ફાળવણી વાળો દાખલો છે. તો 1,20,000 શેર અરજી બરાબર 1,20,000 શેરની અરજી, એના ભાગ પડ્યા 3. કેટલા ભાગ પડ્યા? 3. 3200 શેર
સોરી 32,000 શેર, બધા શેર મંજૂર, 24,000 શેર, બધા શેર નામંજૂર, ત્યારે 64,000 શેર, 24,000 શેર એક પણ મંજૂર ન થયો અને 64,000 શેર અરજદારોના 48,000 શેર, એટલે આ પ્રમાણસર ફાળવણી 64,000 શેરની થઈ. પ્રમાણસર ફાળવણી 64,000 માંથી બે ભાગ પડ્યા, એમાં 48,000 શેર મંજૂર, તો 48,000 શેર મંજૂર અને બાકીનો 24,000 શેર, બાકીના કેટલા 24,000 ની થાય વિદ્યાર્થી મિત્રો, જો કેટલા થાય, કેલ્ક્યુલેટર આપણે લઈ લઈએ જરાક, તો કે ભાઈ 64,000 માંથી 64,000 માઇનસ 48,000, 16,000, તો 16,000 શેર શું કરવામાં આવ્યા, નામંજૂર. 16,000 શેર નામંજૂર ન કર્યા પણ એના પ્રમાણસર ફાળવણીમાં લીધા. પ્રમાણસર ફાળવણીમાં રહે એટલે આ વધારાની શેર અરજી જે છે એને આપણે અગાઉથી મળેલ હપ્તા વખતે ધ્યાનમાં લેવાના, હપ્તા અથવા મંજૂરી વખતે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શેરની ફાળવણી કરી દીધી, તો અહીંયા આપણે એની આમનોંધ લખવાની થાય. તો આપણે આમનોંધ કેવી રીતે લખશું, તો કે આપણને અરજી કેટલા શેર માટે મળી, તો કે ભાઈ અરજી મળી 1,20,000 શેર માટે, તો 1,20,000 ગુણ્યા 4 કરવાના થાય. એટલે પહેલી આપણે આમનોંધ થાય. તો અહીંયા આપણે આમનોંધ કરશું, અરજી વખતે રકમ પહેલા આપણને મળે એટલે આપણી પહેલી આમનોંધ થશે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર તે શેર અરજી ખાતે જમા. કેટલા શેર, તો કે 1,20,000 શેર ગુણ્યા 4 રૂપિયા બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 1,20,000 શેર ગુણ્યા 4 એટલે થશે આપણા 4,80,000, 4,80,000, 4,80,000. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આમનોંધ કરીએ બીજી, શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે. તો ભાઈ શેર અરજીની રકમ શેર મૂડી ખાતે લઈ જવામાં આવે તો આપણે આમનોંધ થાય, શેર અરજી ખાતે ઉધાર 1,20,000 શેર ગુણ્યા 4 રૂપિયા બરાબર 4,80,000. એમાંથી આપણે શેર મૂડી ખાતે કેટલા શેર લઈ જવાના, તો કે ભાઈ શેર મૂડી ખાતે જેટલા શેર આપણે શું કર્યા હોય બહાર પાડ્યા હોય, તો ભાઈ આપણે 80,000 શેર બહાર પાડેલા છે ગુણ્યા 4 રૂપિયા લેખે અરજી, તો 80,000 ગુણ્યા 4 રૂપિયા અરજી, તો 3,20,000. ભાઈ કેટલા શેર આપણે નામંજૂર કર્યા એટલાની રકમ આપણે પરત આપી દેવી પડે. તો બેંક ખાતે નામંજૂર આપણે કેટલા કર્યા, તો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ, તો કે નામંજૂર કર્યા 24,000. 24,000 શેર અરજીઓ નામંજૂર કરી, તો 24,000 ગુણ્યા 4 રૂપિયા બરાબર 24,000 ગુણ્યા 4 રૂપિયા, તો કેટલા આવ્યા 96,000. પ્રમાણસર ફાળવણીમાં શેર લીધા તો એની રકમ આપણે અગાઉથી મળેલ મંજૂરી કે હપ્તા વખતે રકમ લેવાની થાય, તો કેટલા 16,000 શેરની ગુણ્યા કેટલા, તો કે 4 રૂપિયા બરાબર 16,000 ગુણ્યા 4 એટલે 64,000. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 80,000 પ્લસ 24,000 પ્લસ 16,000 એટલે 1,20,000 શેર થઈ ગયા. અહીંયા આપણે જોઈ લઈએ કે ભાઈ 32,000 શેર મંજૂર કર્યા,
48,000 મંજૂર કર્યા, એટલે બે થઈને થઈ ગયા 80,000. 24,000 નામંજૂર કર્યા અને બાકીના નામંજૂર ન કર્યા. પણ પ્રમાણસર ફાળવણી વાળો દાખલો હોય એટલે વધારાની જે શેર અરજી હોય એ વધારાની શેર અરજીની રકમ જેટલા નામંજૂર કર્યા એટલાને નામંજૂર કરવાના, અને જેટલાની નામંજૂરી નથી થઈ એ રકમને આપણે અગાઉથી મળેલ મંજૂરી કે હપ્તા વખતે લઈ જવાના થાય. ત્યાર પછી આગળ વધીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી નાખી અરજીની. હવે વાત કરીએ આપણે મંજૂરીની. તો વિદ્યાર્થી મિત્રો મંજૂરીની વાત કરીએ તો પહેલા શેર મંજૂરીની રકમ મંગાવવી પડે, એટલે આમ નોંધ થાય શેર મંજૂરી ખાતે ઉધાર. શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 80,000 શેર આપણી પાસે છે, એના મંજૂરી વખતે કેટલા? તો કે ભાઈ 80,000 શેરની મંજૂરી વખતે 80,000 શેરની મંજૂરી વખતે કેટલી રકમ? 3 રૂપિયા. તો 80,000 શેરના 3 રૂપિયા ગણીએ એટલે 8 તેરી 24, એટલે 2,40,000 રૂપિયા. 2,40,000 રૂપિયા. ચાલો, મંજૂરી વખતની રકમ આપણને મળે એટલે આપણે આમ નોંધ કરીએ બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર. તો વિદ્યાર્થી મિત્રો આપણને ઓલરેડી અગાઉથી મળેલ મંજૂરીની રકમ કેટલી મળી ગઈ છે? 64,000. તો એટલા શેરની મંજૂરીની રકમ મળવાની નથી. તો અહીંયા અગાઉથી મળેલ મંજૂરી છે એ આપણે લખી દઈએ. અગાઉથી મળેલ મંજૂરીની રકમ આપણને કેટલી મળી ગઈ? તો કે અગાઉથી મળેલ મંજૂરીની રકમ આપણને મળી, આપણે કુલ 4 ને 40 મંગાવ્યા, એમાંથી આપણને રકમ મળી ગઈ 64,000. તો 64,000 રૂપિયા મળી ગયા. 64,000 આપણે લખી દઈએ. તો ભાઈ 2,40,000 રૂપિયા મંજૂરી વખતે મંગાવ્યા, એમાંથી 64,000 મળી ગયા. તો કેટલા? તો કે 1,76,000 રૂપિયા જ હવે આપણને મંજૂરી વખતે મળવાના થશે. તે શેર મંજૂરી ખાતે જમા. કેટલા? તો કે ભાઈ 2,40,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી મંજૂરીની વાત થઈ. ત્યાર પછી આપણે વાત કરીએ આગળ શેર કોની? આખરી હપ્તાની. આખરી હપ્તા વખતે કેટલા? તો કે 80,000 શેર ગુણ્યા 3 રૂપિયા લઈએ એટલે 80,000 ગુણ્યા 3 એટલે 8 તેરીને 24. આખરી હપ્તો મંગાવીએ તો આપણે આમ નોંધ કરીએ 5મી. બીજા પેજ ઉપર આપણે ગયા છે શેર આખરી હપ્તા ખાતે શેર આખરી હપ્તા ખાતે ઉધાર. 80,000 શેર ગુણ્યા 3 રૂપિયા બરાબર 2,40,000. તે શેર મૂડી ખાતે જમા બરાબર 2,40,000. અહીંયા નંબર 6 શું કીધું છે કે ભાઈ શેર આખરી હપ્તાની રકમ આપણને મળી જાય તો આપણે આમ નોંધ કરીએ બેંક ખાતે ઉધાર. તે શેર આખરી હપ્તા ખાતે જમા. કેટલા? 2,40,000. 2,40,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આખરી હપ્તાની રકમ મંગાવી લીધી. તો હવે આમાં કોઈ પણ જપ્તી બાબતની વાત આમાં કરેલી નથી. તો આપણો દાખલો અહીંયા પૂર્ણ થશે. પણ પૂર્ણ કરતા પહેલા તમારે મને 6 આમનો કુલ સરવાળો કેટલો આવશે તે તમારે મને જણાવવાનો રહેશે. કોમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો કે આનો કુલ સરવાળો કેટલો થાય. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ દાખલા નંબર 46.
એની અંદર આપણને કીધું છે કે નીચેના વ્યવહારો કંપનીના ચોપડે શેર જપ્તી ને લગતી અને તે શેર ફરીથી બહાર પાડવા અંગેની શેર જપ્તીને લગતી અને શેરને ફરી બહાર પાડવાની આમનો પસાર કરો બાબત જેની જરૂર નથી. તો અહીંયા આપણને પહેલું કીધું છે કંપની એ 10 ની મૂળ કિંમતના હરીશના 500 શેર 1/3/2021 ના રોજ જપ્ત કર્યા અને હરીશે આખરી હપ્તાની શેર દીઠ 3 રૂપિયા લેખે નાણાં ભર્યા ન હતા. તો શેર જપ્ત થયેલા શેર કંપનીએ 8 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા, જે 2/4/2021 ના રોજ ફરીથી બહાર પાડવામાં આવ્યા, જે કોણે ખરીદ્યા? સંજયે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 500 શેર જપ્ત કર્યા, એટલે પહેલા તો આપણે જપ્તીની આમનોંધ લખીએ. તો શેર જપ્ત થાય તો અહીંયા પહેલી આપણે આમનોંધ થાય. શેર જપ્ત ક્યારે થયા? તારીખ આપણને આપેલી છે, તારીખને આપણે ધ્યાનમાં લઈશું 1/3/2021. 1/3/2021. શેર જપ્ત થાય એટલે શેર મૂડીમાં ઘટાડો થાય, એટલે શેર મૂડી ખાતે ઉધાર. કેટલા શેર જપ્ત થયા? તો કે 500 શેર જપ્ત થયા. આખરી હપ્તા બાદ થયા, એટલે શેર 10 રૂપિયાનો હોય તો 10 રૂપિયા મંગાવાઈ ગયા, એટલે 500 શેર ગુણ્યા 10 રૂપિયા કરો એટલે કેટલા આવ્યા? 5000. તે શેર જપ્તી ખાતે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પ્રીમિયમ છે નહીં, તો આપણે પ્રીમિયમ અહીંયા ધ્યાનમાં લઈશું નહીં. તો શેર મૂળ કિંમતે જ બહાર પાડેલો છે અને મૂળ કિંમતે બહાર પાડેલા શેર જ તે જપ્ત કર્યા છે. તો ડાયરેક્ટ હવે આપણે લખશું શેર જપ્તી. તો ભાઈ આખરી હપ્તો ભરેલો નથી, તો ભાઈ આખરી હપ્તો નથી ભર્યો વિદ્યાર્થી મિત્રો, તો આખરી હપ્તા સિવાયની બાકી બધી રકમ ભરાઈ ગઈ હોય ને, તો ઈ શેર જપ્તી ખાતે આપણે આવી જાય ને. તો અહીંયા 500 શેર વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા શેર? 500 શેર ગુણ્યા આખરી હપ્તાની રકમ નથી ભરી. આખરી હપ્તાની રકમ હતી કેટલી? તો કે ભાઈ આખરી હપ્તા ના 3 રૂપિયા લેખે નાણાં ભર્યા ન હતા. તો કેટલા ભર્યા હોય? તો કે ભાઈ 7 રૂપિયા ભરેલા હોય. 10 રૂપિયામાંથી 3 રૂપિયા નથી ભર્યા, તો કેટલા ભર્યા હોય? 7. એટલે 500 ગુણ્યા 7 કરો એટલે કેટલા આવશે? 7×5 = 35. તે જે હપ્તો બાકી છે એ લખીએ. શેર આખરી હપ્તા ખાતે 500 શેર ગુણ્યા 3 રૂપિયા બરાબર 1500. હાલો, બાજેની જરૂર નથી. આ શેર ફરીથી બહાર પાડવામાં આવ્યો ક્યારે? તો કે 2/4/2021. કેટલા રૂપિયામાં? શેર દીઠ 8 રૂપિયાના ભાવે 2/4/2021 ના રોજ બહાર પાડ્યો. 2/4/2021 8 રૂપિયાના ભાવે. તો આપણે લખશું બેંક ખાતે ઉધાર 500 શેર ગુણ્યા 8 રૂપિયા એટલે થયા 4000. શેર જપ્તીનો ઉપયોગ કરવો પડશે. કેમ? વટાવથી બહાર પડ્યો 8 રૂપિયા, 10 રૂપિયાનો શેર 8 માં બહાર પડ્યો, એટલે 500 શેર ગુણ્યા 2 રૂપિયા બરાબર 1000. તે શેર મૂડી ખાતે શેર ફરી બહાર પડી ગયો, એટલે શેર મૂડીમાં વધારો થઈ ગયો. 500 શેર ગુણ્યા 10 રૂપિયા બરાબર 5000. શેર જપ્તીની બાકી વધશે વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ શેર જપ્તી થઈ 3500 રૂપિયા, એમાં શેર જપ્તીનો ઉપયોગ કર્યો આપણે 1000 રૂપિયા, એટલે 2500 રૂપિયા બાકી વધી. તો 1/4/2021 ના રોજ શેર જપ્તીની બાકી આપણે લઈ જઈએ. તો અહીંયા આપણી આમ નોંધ થાય શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કેટલા રૂપિયા લઈશું? 2500 રૂપિયા. 2500 રૂપિયા વિદ્યાર્થી મિત્રો અહીંયા 2500 ના 5 ના આંકડાની અંદર વાય મિસ્ટેક થઈ, તો અહીંયા આપણે લઈ લઈએ ફરીથી 2500. તો વિદ્યાર્થી મિત્રો 2500 કેમ આવ્યા? તો કે 3500 રૂપિયા આપણી જપ્તી, એમાંથી આપણે ઉપયોગ કર્યો 1000 રૂપિયાનો,
એટલે આપણા થયા 2500 રૂપિયા મૂડી અનામત ખાતે. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. આ વાત થઈ આપણી નંબર 1 ની. હવે આપણે નંબર 2 ની વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નંબર 2 ની અંદર જોવા જઈએ 1/7/2021 ના રોજ કંપનીએ 10 રૂપિયાની મૂળ કિંમતના અવધ પાસેથી 350 ઇક્વિટી શેર 3 શેર દીઠ પ્રથમ હપ્તા પેટે અને શેર દીઠ 2 રૂપિયા બીજા અને છેલ્લા હપ્તા પેટે નહીં ભરતા. પ્રથમ અને બીજો હપ્તો ભર્યો નથી. પ્રથમના 3 અને છેલ્લાના 2 નથી ભર્યા. જપ્ત કર્યા તારીખ 12/8/2021 ના રોજ જપ્ત થયેલા 350 શેર 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા, જે ધર્મેશે ખરીદ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 350 શેરની આપણે ગણતરી કરવાની છે. તો આગળ વાત કરીએ આપણે. તો અહીંયા આપણે લઈએ તારીખ 10/7/2021 ના રોજ શેર જપ્ત કરવામાં આવ્યા. 10/7/2021 શેર જપ્ત થયા એટલે શેર મૂડીની અંદર શું કરવાનો? ઘટાડો. શેર મૂડીમાં ઘટાડો કરીએ એટલે શેર મૂડી ખાતે ઉધાર 350 શેર ગુણ્યા આખરી હપ્તા બાદ એટલે 10 રૂપિયા આપણે મંગાવી લીધા છે. તો 350 ગુણ્યા 10 એટલે થયા 3500. તે શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા આવશે? તો કે વિદ્યાર્થી મિત્રો 350 ગુણ્યા, તો કે ભાઈ અહીંયા 3 ને 2 5 રૂપિયા એટલે 5 રૂપિયા ભર્યા ન હતા તો કેટલા ભર્યા હોય? તો કે 5 ભર્યા હોય. 10 માંથી 5 ભર્યા હોય, 5 રૂપિયા ભર્યા નથી તો કેટલા આવશે? તો કે 350 ગુણ્યા 5 એટલે 1750. 350 ગુણ્યા 5 વિદ્યાર્થી મિત્રો 1750. તે શેર પ્રથમ હપ્તા ખાતે બાકી. પ્રથમ હપ્તા 350 શેર, સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા 350 શેર ગુણ્યા 3 રૂપિયા અને તે શેર આખરી હપ્તો બાકી 350 ગુણ્યા 2. તો 350 ગુણ્યા 3 એટલે 1050 ને 350 ગુણ્યા 2 એટલે 700. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી શેર જપ્ત થયાની આમ નોંધ થઈ ગઈ. શેર ફરી બહાર પાડ્યા. શેર ફરી કેટલામાં બહાર પડ્યા? તો કે 350 ઇક્વિટી શેર 7 રૂપિયા લેખે ફરી બહાર પાડ્યા. તો 7 રૂપિયા લેખે બહાર પાડ્યા તો આપણે અહીંયા કેની આમ નોંધ કરીએ? જપ્ત થયેલા શેર ફરી બહાર પાડવાની. ક્યારે ફરી બહાર પાડ્યા? તો અહીંયા તારીખ આપણને આપેલી છે 12/8/2021. 12/8/2021. તો કે 12/8/2021 શેર ફરી બહાર પડ્યા. બેંક ખાતે ઉધાર 350 શેર. ફરી એકવાર ચેક કરી લઈએ વિદ્યાર્થી મિત્રો કે 350 શેર કેટલા રૂપિયામાં બહાર પાડ્યા? તો કે 350 એ બરી બહાર પાડ્યા 7 રૂપિયા લેખે. કીધું છે 350 ઇક્વિટી શેર 7 રૂપિયા લેખે ફરી બહાર પડ્યા. વિદ્યાર્થી મિત્રો 2 વાર ચેક કરી લેવાનું જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ પડે નહીં. તો 350 ગુણ્યા 7 લઈએ તો 2450 રૂપિયા. તો 2450 તે શેર જપ્તીનો ઉપયોગ કરવો પડશે. કેમ કે વિદ્યાર્થી મિત્રો 10 રૂપિયાનો શેર 7 રૂપિયામાં બહાર પાડ્યો. તો 350 ગુણ્યા 3 એટલે થઈ જશે 350 ગુણ્યા 3 1050. તે શેર મૂડી ખાતે ફરી બહાર પડી ગયા એટલે મૂડી જમા થઈ ગઈ. 350 ગુણ્યા 10 એટલે આવ્યા 3500. 12/8/2021 ના રોજ જપ્તીની બાકી કેટલી વધશે?
તો કે ભાઈ જપ્તીની બાકી વધે એની આ માટે પહેલા આમ નોંધ કરી નાખીએ, શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. બાકી કેટલી વધશે? તો કે ભાઈ જપ્તીનો ઉપયોગ કર્યો 1050 નો ને જપ્તી આપણી પાસે આવી 1750. તો ભાઈ 1750 માઇનસ 1050 બરાબર 1750 માઇનસ 1050 બરાબર 700 રૂપિયા શેર જપ્તીની બાકી વધી. તો અહીંયા લખી દઈએ 700 અને 700. વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજા પોઈન્ટની આપણે વાત કરવી છે. તો ત્રીજા પોઈન્ટની અંદર આપણને શું કીધું છે જરાક જોઈ લઈએ. તો એ 14/9/2021 ના રોજ 14/9/2021 ના રોજ 10 રૂપિયાની મૂળ કિંમતના ધુમલ પાસેથી 1200 શેર દીઠ 3 રૂપિયા છેલ્લા હપ્તાના પેટે રકમ નહીં ભરતા, છેલ્લા હપ્તાની રકમ નથી ભરી, છેલ્લા હપ્તા ના કેટલા રૂપિયા 3 રૂપિયા નહીં ભરી શકવાને કારણે શેર હું કરી લીધા જપ્ત. ધુમલે અરજી વખતે 4 રૂપિયા, મંજૂરી વખતે 8 રૂપિયા, એમાં શેર દીઠ 5 રૂપિયા પ્રીમિયમ સહિત ભરેલા હતા. વિદ્યાર્થી મિત્રો, શેર પ્રીમિયમ થી જો આગળના બે શેર મૂળ કિંમતથી હતા, અહીંયા શેર પ્રીમિયમ થી બહાર પાડેલા છે અને પ્રીમિયમની રકમ પ્રીમિયમ સહિત ભરેલા છે, પ્રીમિયમ સહિત ભરેલા છે. તો એનો મતલબ એવો થઈ ગયો કે પ્રીમિયમની રકમ ભરાઈ ગઈ હોય તો પ્રીમિયમને ધ્યાનમાં લેવાનું નથી, નથી ને નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એટલે અહીંયા પ્રીમિયમ આપણે ધ્યાનમાં લઈશું નહીં. જપ્ત થયેલા શેરમાંથી 16/10/2021 ના રોજ 800 શેર કંપનીએ મિનેશને શેર દીઠ 5 રૂપિયા વટાવથી આપ્યા. 5 રૂપિયા વટાવથી એટલે ફરીથી બહાર પડ્યો 10 રૂપિયાનો શેર 5 રૂપિયામાં બહાર પડ્યો અને 5 રૂપિયા વટાવ આપ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આગળની હમણાં લખીએ 14/9/2021 ના રોજ કેટલા શેર? 1200 શેર ગુણ્યા 10 રૂપિયા અને છેલ્લો હપ્તો ભર્યો નથી. 14/9/2021 શેર જપ્ત થયા એટલે શેર મૂડીમાં ઘટાડો. શેર મૂડી ખાતે ઉધાર 1200 શેર ગુણ્યા 10 રૂપિયા બરાબર 12,000. શેર પ્રીમિયમ થી બહાર પાડ્યા પણ પ્રીમિયમ ભરાઈ ગયું એટલે એને ધ્યાનમાં લેવાનું નથી. શેર જપ્તી તો કે 1200 શેર ગુણ્યા 7 રૂપિયા, 1200 શેર ગુણ્યા 7 રૂપિયા 12 સત્તા 84, 1200 ગુણ્યા 7 એટલે 8,400. તે શેર છેલ્લા હપ્તાની રકમ ભરવાની બાકી ને, છેલ્લા હપ્તા 1200 શેર ગુણ્યા 3 રૂપિયા બરાબર 12 તેરી 36, 1200 ગુણ્યા 3. કન્ફર્મેશન માટે કેલ્સીનો ઉપયોગ કરી લેવાનો કોક વાર. હાલો, અહીંયા શેર ફરી બહાર પાડ્યા ક્યારે? તો કે શેર ફરી બહાર પાડ્યા તારીખ 16/10/2021 ના રોજ. પણ કેટલા બહાર પાડ્યા? 800 ઇક્વિટી શેર બહાર પડ્યા, 800 ઇક્વિટી શેર બહાર પડ્યા. તો ક્યારે? 10 વિદ્યાર્થી મિત્રો 10મા મહિનામાં 16/10/2021 ના રોજ, 16/10/2021 શેર ફરી બહાર પડ્યો એટલે બેંક ખાતે ઉધાર 800 શેર જ બહાર પડ્યા. વિદ્યાર્થી મિત્રો 800 ગુણ્યા 5 ને 5 રૂપિયા તો હું આપ્યો વટાવ, ટોટલ 10 નો શેર, 5 વટાવ 5 માં બહાર પડ્યો એટલે 8 × 5 = 4000. શેર જપ્તી ખાતે ઉધાર 800 શેર ગુણ્યા 5 એટલે 4000. તે શેર મૂડી ખાતે જમા 800 શેર ગુણ્યા 10 રૂપિયા એટલે 8000. શેર અહીંયા 1200 શેર જપ્ત કર્યા, 1200 શેર જપ્ત કર્યા.
ત્યારે આપણી પાસે જપ્તી આવી 8,400. તો ભાઈ 800 શેર આપણે ફરી બહાર પાડીએ કેટલી જપ્તી હોવી જોઈએ? તો કે ભાઈ 800 ગુણ્યા 8,400 ભાગ્યા 1200. 800 ગુણ્યા 8,400 ભાગ્યા 1200, 5600 રૂપિયા. તો અહીંયા ભાઈ 5600 રૂપિયા જપ્તી જે છે, શેર જપ્તી 800 શેરની 800 શેરની જપ્તી આપણી પાસે 5600 રૂપિયા છે. તો 16/10/2021 શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ જઈએ. તો શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે જમા. ભાઈ કેટલા? તો કે ભાઈ 5600. વિદ્યાર્થી મિત્રો પેનનો થોડોક ઇશ્યુ. ચાલો 5600 માઇનસ આપણે ઉપયોગ કર્યો એમાંથી 4000 નો કેટલા આવશે? 1600. 5600 માઇનસ 4000, 1600 રૂપિયા. તો અહીંયા જપ્તી આપણે લઈશું 1600 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત આપણે એવી ભૂલ કરી નાખતા હોઈએ કે 1200 શેરની જપ્તીમાંથી આપણે આ જપ્તી બાદ કરી દઈએ તો આમ જોવા જાવ તો 4400 રૂપિયા જોવા મળે. 8,400 માઇનસ 4000 એટલે 4400. પણ ખરેખર 4400 ન આવે ને આપણો જવાબ ખોટો પડે. એટલે યાદ રાખજો, જેટલા શેર બહાર પડ્યા હોય એટલા શેરની જપ્તી ધ્યાનમાં લઈ અને પછી જ મૂડી અનામત ખાતે રકમ લઈ જાવી. કેમ કે આમાં હજી બાકીના 400 શેર ફરી બહાર પાડવાના બાકી છે ને 400 શેર ફરી બહાર પાડવાના બાકી હોય વિદ્યાર્થી મિત્રો, તો એ 400 શેર જ્યારે બહાર પાડશે ત્યારે જપ્તી તો જોઈશે ને, ત્યારે વટાવ તો આપવો જોઈશે ને, બરોબર? તો એ જપ્તીની બાકી યથાવત એ રાખવામાં આવે ને પછી જ્યારે એ ફરી બહાર પાડે ત્યારે એ જપ્તીનો ઉપયોગ ન થાય તો એ શેર જપ્તીને મૂડી અનામત ખાતે લઈ જવાય. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણે અહીંયા આપણો દાખલો પૂર્ણ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણો દાખલો જરાક પાછો ફરી એકવાર જોઈ લઈએ. ત્રીજો દાખલો પૂરો એટલે 46મો પ્રશ્ન આપણો પૂરો થાય. તો અહીંયા આપણો ઈ સેક્શનનો ભાગ 2 આપણે અહીંયા પૂર્ણાહુતિ તરફ લઈ જતા. વિદ્યાર્થી મિત્રો નામાના મૂળ તત્વોને લઈને તમારે કોઈ પણ પ્રકારની અપડેટ મેળવવી હોય તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને નામાના મૂળ તત્વોને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તેનું સરળતાથી સોલ્યુશન તમે કરી શકો છો. તો આ સાથે વિડીયોને અંત તરફ લઈ જતા દરેક વિદ્યાર્થી મિત્રો ને વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અમારી ઓશન કોચિંગ ક્લાસીસની ચેનલ સાથે હર હંમેશા જોડાતા રહેજો. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ.